નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં જે સતત 1964માં એપિસોડ અને 1964માં એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ડોક્ટર કે ગુંડો. બીજો મુદ્દો છે ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી. ખાંડના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. કારણ છે શું? હજુ પણ કેટલી મોંઘી ખાંડ થઈ શકે તેમ છે, કારણ કે સામે તહેવાર આવી રહ્યા છે અને ખાંડને મોંઘી થતી અટકાવવા સરકાર કેવા પગલાં લઈ રહી છે, જાણવું પણ છે, સમજવું પણ છે અને તેનું વિશ્લેષણ પણ કરવું છે. અને છેલ્લો મુદ્દો છે આપ તમામના વિશ્વાસથી ભરોસાથી ચાલતી એબીપી અસ્મિતાના આ કાર્યક્રમ હું તો બોલીશ તેની અસર થઈ છે અને સરકારનો એક વિભાગ દોડતો થયો છે. કેમ, ક્યાં આગળ, કેવી રીતે એ જાણવું છે. શરૂઆત ડોક્ટરના સૌથી મહત્વના મુદ્દાથી. ડોક્ટર દેવના દૂત. ડોક્ટર આપણી સારવાર કરે. ડોક્ટર આપણું માનસ ખરાબ હોય, મગજ ખરાબ થઈ ગયું હોય તો ટાઢું પાડી આપે. મનોચિકિત્સક પાસે જાઓ એટલે તમને ડિપ્રેશનમાંથી બહાર પણ કાઢે. પણ અનેક વાર એવું જોવા મળે છે ડૉક્ટર પિત્તો ગુમાવે છે. અત્યાર સુધી અનેક એવા કિસ્સા સામે આવ્યા જ્યાં ડૉક્ટર અને દર્દી અથવા દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હોય, મારામારી થઈ હોય. અનેક કોલેજોની અંદર, હોસ્પિટલોની અંદર ડૉક્ટરો પર હુમલા દર્દીઓના સગાઓએ પણ કર્યા. આ બધું થતું હતું. ત્યારબાદ સતત સમાચાર આવતા રહ્યા. પાટણની ધારપુર મેડિકલ કોલેજ હોય કે પછી સુરતની મેડિકલ કોલેજ કે ભાવનગરની, ડૉક્ટર જે સિનિયર ડૉક્ટર છે તે જુનિયર ડૉક્ટર સાથે રેગિંગ કરતા રહ્યા. આજનો કિસ્સો આ તમામથી વિપરીત અને અલગ છે અને કદાચ આંખો ખોલનાર છે. કિસ્સો દર્દનાક પણ છે. બે ઘડી વિચારવા મજબૂર થઈ જઈએ તેવો પણ છે કે જે વ્યક્તિને આપણું શરીર સોંપીએ છીએ ઈલાજ માટે, તે દર્દીની પ્રકૃતિ વૃત્તિ આવી પણ હોય. હું તમામ ડૉક્ટર માટે આ જરાય કાર્યક્રમ નથી કરી રહ્યો. ભાગ્યે જ આવા કિસ્સા બનતા હોય છે, પણ આવો કિસ્સો બને છે ત્યારે એનું વિશ્લેષણ જરૂરી હોય છે એટલે કરી રહ્યો છું. રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ, સરકારી સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી બિલ્ડિંગ. અહીંયા ફરજ બજાવતા મહિલા ડૉક્ટર પર એક સિનિયર ડૉક્ટર ગઈકાલે રાત્રે હુમલો કરે છે. અપશબ્દો બોલી ધમકી આપે છે. આ ઘટનાને પગલે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરે છે, ધરણા પ્રદર્શન કરે છે, વિરોધ કરે છે. અત્યાર સુધી દર્દીના સગાવાલા હુમલો કરતા હોય એટલે ડૉક્ટરો હડતાળ પર ઉતરે, વિરોધ પ્રદર્શન કરે. પણ અહીંયા તો ડૉક્ટરો સામે જ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે. 24 કલાક ઇમરજન્સી વોર્ડની શિફ્ટ દરમિયાન સાંજના એટલે કે રાત શરૂ થાય પહેલાં 7:45 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ માજી સારવાર માટે આવે છે. દર્દી અત્યંત નાજુક સ્થિતિમાં છે. તેમને વેન્ટિલેટરની જરૂર હોય છે. ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડૉક્ટર અશ્વિન રામાણીની રજૂઆત કરી. દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રાખવા અંગે રજૂઆત કરતા આ ડૉક્ટરે કોઈ ધ્યાન ના આપ્યું. દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું જણાવ્યું, જેને લઈને ફરીથી રજૂઆત થઈ. મામલો ઉગ્ર બન્યો. પણ અચાનક આ અશ્વિન રામાણી, જેની આગળ એને ડિગ્રી મળી છે, એના કારણે ડૉક્ટર લાગે છે, એ ડૉક્ટરે બોલાચાલી કરી, અશ્લીલ શબ્દોનો બેફામ ઉપયોગ કર્યો. સરકારી સિવિલ હોસ્પિટલના
આ અશ્વિન રામાણીએ અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. એટલું જ નહીં, એક મહિલા જુનિયર તબીબને લાફો પણ માર્યો, થપ્પડ પણ મારી. સાંભળી લો એ સંવાદ, એ ઘટનાક્રમ. તારા બાપ નું રાજ છે. તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા કરો. પ્લીઝ ખસી જાઓ ને, રિક્વેસ્ટ. ખસી જાવ ને ક્યાં? અનેક વાર સાબિત થઈ ગયું કામ હરકું કરતા નથી, પાછા અમને કહો હશે સાહેબ. તમે હાલો જી મેમ પ્લીઝ આ બાજુ ચાલો. અને પાછું આવું થાય એટલે અમારી પાસે આવો. અમને કોઈ કહેવા વાળું છે કે નહીં? અહીં બેસી જાઓ. બોલવા દો એમને, બોલવા દો. હવે મારા પપ્પા આવશે પછી હું બેસીશ. બેન અહીં બેસો. અરે એને કરવા દો, જે કરવું હોય એ ભાઈ. ના ના આ સાહેબ હું ઉકેલી લેવાનો. ના પણ આ બે આના આ કેસ મેડમ હમું જોયું. બોલો કરો. હા બેસો ઘણી વાર. પણ ત્યાં આપણે બેસો ને તમારે એ કરે આમ કામ. કેવું હોય તો એને કયો. અરે બા તમે એક બાજુ જાઓ, એને શૂટિંગ કરવા દો. હાલો બેન હાલો. હાલો હાલો બેન. અરે પણ મેં બધું કરી દીધું એ તમે હું તમને ખબર નથી હસોડી આવ. હા બેન હું આમ બોલ એ તો પતી ગયું એનું થઈ ગયું. વાત કરો. હાલો બેન. अरे भाई करवा दिया और क्या बचू दे किसी को भी पूछ लो आप कैसे तरीके से काम करते हो, मैं सब देखता हूँ और सारी दुनिया देखती है. हाँ और तुम अपने फाके में भरते हो कि हम लोग सही करते हैं. क्या तुम सही करते हो? और ऐसे वीडियो उतार के क्या तुम बदू ठोक लोगे? हैं? अपना जमीर दिखाओ. ऐसे हरामाई का वो सब करके काम में तंग मत पड़ो. आपके आज दुनिया में कोई वजूद नहीं रहेगा. આ ડૉક્ટર સાહેબે મહિલા ડૉક્ટરને થપ્પડ પણ મારી. ગુજરાતીમાં બહુ બધી સુરતી પણ વરસાવી, એટલે કે ગાળો પણ વરસાવી. ફિલ્મી હિન્દી ડાયલોગ પણ બોલવા લાગ્યા વચ્ચે વચ્ચે. એ ભૂલી ગયા કે આ એમનું ઘર નથી, આ સરકારી હોસ્પિટલ છે. અને આજુબાજુમાં અન્ય ડૉક્ટર્સ પણ દેખાયા અને કદાચ નર્સિંગ સ્ટાફ પણ દેખાયો. હોસ્પિટલની સિક્યોરિટીના સ્ટાફે વચ્ચે આવવું પડે, સમજાવવા પડે. પણ આ ડૉક્ટર સાહેબના દિમાગ પર શું ભૂત સવાર હતું ભગવાન જાણે. પણ એ મહિલા ડૉક્ટર બહુ રડ્યા રાત્રે, એ પણ જોયેલું. ઇમરજન્સી વોર્ડમાં રાખવા વાઇટલ છે ને નોન રેકોર્ડેબલ. તો મને કેવા ગઈ કે નોન રેકોર્ડેબલ વાઇટલ્સ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો. તો મને કહે કે તને શું ખબર પડે. પછી ફાઇલ છે ને મારી આવી, તમારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી, મારો ફોન ઉડીને પડ્યો છે. સીસીટીવી આ છે મારા ગુજરાતની સિવિલ હોસ્પિટલ સરકારી, અને આ છે સરકારી સિવિલ હોસ્પિટલનો ડૉક્ટર. અને એટલે જ અમે આ ટાઇટલ આપ્યું છે. આ ગુંડાગર્દી કરનારો ગુંડો જ ગણાય. દર્દી સાથે કેવું બિહેવિયર થતું હશે આપ સમજી શકો છો. જોકે ગઈકાલે અન્ય તબીબો આ મહિલા ડૉક્ટરના સમર્થનમાં આવ્યા અને રાતભર જે પ્રોટેસ્ટ થયું ત્યારબાદ સિવિલ હોસ્પિટલના આરએમઓ, મેડિકલ કોલેજના ડીન, ઉચ્ચ અધિકારીઓ ની જુનિયર તબીબો સાથે એક બેઠક મળી. આ બેઠકમાં ફરિયાદી મહિલા તબીબ એ તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. પરિવારને ખાતરી આપવામાં આવી કે એમની દીકરીને ન્યાય મળશે અને ડૉક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સિનિયર તબીબ, તબીબ શબ્દ ભણેલા છે, ડિગ્રી આપેલી છે એટલે બોલું છું, સિનિયર તબીબ અશ્વિન રામાણી વિરુદ્ધ BNSની કલમ 115/2, 352,
351/2 હેઠળ ફરિયાદ નોંધાઈ. આજે અશ્વિન રામાણીની અટકાયત પણ થઈ, આપ જોઈ શકો છો. આરોગ્ય વિભાગે રાજકોટ સિવિલ અધિક્ષક ડૉક્ટર મોનાલી માકડિયાને હટાવી તેમના સ્થાને નેફ્રોલોજી વિભાગના કમલ ડોડિયાના નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્તિ પણ કરી. કેટલે હટાવવાના? પેલા ભાવનગરની હોસ્પિટલમાં આ જ ખેલ, સુરતની હોસ્પિટલમાં આ જ ખેલ, સરકારી હોસ્પિટલની વાત કરું છું, અહીંયા પણ આ જ ખેલ. જોકે એ હકીકત છે, સતત જે પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે તેને લઈ આરોગ્ય મંત્રી ચોક્કસથી સતર્કતા વધારી છે, ચિંતિત પણ છે. આવો સાંભળી લઈએ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શું કહ્યું. એક મહિલા શક્તિ સાથે છાજેને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશ. આપ તમામને યાદ હશે, થોડાક દિવસ અગાઉ સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગનો કિસ્સો સામે આવેલો. હર્ષ પંડ્યા નામના એક દીકરાએ કે જે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એની ઉપર એટલો અત્યાચાર થયો કે એને આત્મહત્યા કરી. 4 રેસિડેન્ટ ડૉક્ટરો માટે 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા, 4 સિનિયર ડૉક્ટરોને ત્યારબાદ સસ્પેન્ડ કરાયા. તેમના વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે અને સાથે જ જે તપાસ થઈ અને તપાસ બાદ માઇક્રોબાયોલોજી વિભાગના ડૉક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટીઓને શોકોઝ નોટિસ ફટકારાઈ અને તાજેતરમાં જ ગઈકાલે સુમૈયા મુલ્લા વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ છે અને સસ્પેન્ડ કર્યા છે 90 દિવસ માટે. અને મને જે જાણકારી મળી છે એ જાણકારી શેર કરતાં પણ મને શરમ આવે છે કે એક ડૉક્ટરની આવી માનસિકતા પણ હોઈ શકે, અને તે પણ જુનિયર સાથે. સતત 1 મહિનામાં બીજો કે ત્રીજો એપિસોડ હશે આ મુદ્દા પર, પણ જે સ્થિતિ બની રહી છે એના વિશે ચર્ચા અને ચિંતા બંને કરવું જરૂરી છે. ડૉક્ટર પ્રવીણ કાનાબાર સાહેબ ઓર્થોપેડિક સર્જન છે. 3 પેઢીના ડૉક્ટર્સને તૈયાર થતાં પણ જોયા છે અને 4થી પેઢી ડૉક્ટર સાહેબ શું કરી રહ્યા છો એ જોઈને તમને શરમ પણ આવતી હશે, આ આપણા આવા ડૉક્ટરો હોય તો. ડૉક્ટર મિતાલી વસાવડા ગાયનોકોલોજીસ્ટ છે. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે. ડૉક્ટર સાહેબ, આપ તો દિમાગના ડૉક્ટર છો, બરાબર? આપ દિમાગ સરખું કરવાવાળા, કાઢીને રિપેર કરી આપવાવાળા ડૉક્ટર છો. આ ડૉક્ટરોનું દિમાગ કોણ રિપેર કરશે, મને કહો? રોનકભાઈ, આખો કિસ્સો જે બન્યો છે એના 2 મોટા ભાગ છે. મારી સાથેના સ્ક્રીન ઉપરના ડૉક્ટરો મારી વાત સાથે સંમત થશે જ એની મને ખાતરી છે. પહેલી કે ડૉક્ટર રામાણીનું વર્તન 2 રીતે માફી લાયક નથી. પહેલી વાત, હી ઇઝ અ ગેઝેટેડ ગવર્મેન્ટ ઓફિસર, અને બીજું, હી ઇઝ એ ડૉક્ટર. 2માંથી એકે રીતે આ વર્તન માફ થઈ શકે નહીં. પણ આપણે એના મૂળમાં જઈએ તો 2 સિસ્ટમ કામ કરે છે. એક જે મેડિકલ ઓફિસરો છે સરકારમાં, એ પણ રાજકોટ સિવિલના ઇમરજન્સી બોર્ડમાં છે, અને બીજું જેની ઇમરજન્સી હોય એ વિભાગના રેસિડન્ટ ડૉક્ટરો પણ એ જ વોર્ડમાં ત્યાં હોય છે. આ સિસ્ટમ બરાબર સેટ ન થતાં આ ગડબડ ઊભી થઈ છે. ભલે હું બચાવ નથી કરતો રામાણી સાહેબનો, પણ હું બહુ સ્પષ્ટપણે એમ કહું છું કે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કે ડાયરેક્ટર ઓફ મેડિકલ હેલ્થે આ સિસ્ટમ સેટ કરવી પડશે. સામાન્ય રીતે ઇમરજન્સી વોર્ડમાં મેડિકલ ઓફિસરોનો કોઈ રોલ હોતો નથી, તો આનો રોલ કેમ હતો? એ રોલ કેમ સિસ્ટમ પહેલેથી તમે સુધારી નહીં? આ બધા ઘણા બધા પ્રશ્નો આમાંથી ઊભા થવાના છે.
રેસિડન્ટ ડૉક્ટર જે છે એ ઇમરજન્સીનો ઇન્ચાર્જ હોય છે અને એ નક્કી કરે એમ ટ્રીટમેન્ટ થાય, એના બોસને પૂછે, એના સિનિયરને પૂછે. આ તો મેડિકલ ઓફિસર છે, વાય હી વોઝ ઇન અ પિક્ચર. માટે સિસ્ટમ ખરાબ છે, એટલે ભવિષ્યમાં આવું ન થાય એટલે આ સિસ્ટમ દુરુસ્ત કરવી પડશે. ડૉક્ટર સાહેબ, સિસ્ટમ તો ખાડે જ ગયેલી છે, દુરસ્ત કોણ કરે મને કહો? આરોગ્ય વિભાગ જ કરે ને. પણ સવાલ એટલો છે, આ પ્રકારની વર્તણૂક એક ડૉક્ટર કેમ કરે? એક ડૉક્ટર બીજા મહિલા ડૉક્ટર સાથે આ પ્રકારની વર્તણૂક કરે જાહેરમાં, તો સામાન્ય દર્દીની શું હાલત થતી હશે? હું એ દર્દીઓના સગાવાલાનો બચાવ નથી કરતો જે તોફાન કરે છે અને મારામારી કરે છે, પણ જો કોઈ ડૉક્ટર સાથે જ આ પ્રકારની મારામારી કરતો હોય તો દર્દીઓ સાથેનો વ્યવહાર કેવો હોય? એટલે વાત જ ઈ છે રોનકભાઈ કે ઇવન બીજા જેન્ટ્સ ડૉક્ટર હોતે આ લેડી ડૉક્ટરની જગ્યાએ, તોય આ વર્તણૂક માફીપાત્ર નથી. અને ખાસ કરીને જ્યારે યુ આર ડીલિંગ વિથ એ લેડી ઓફિસર, ત્યારે તો આ કોઈ પણ સંજોગોમાં આ વર્તણૂક માફ થઈ શકે નહીં. સરકાર પાસે અમને કંટ્રોલ કરવાના ઘણા રસ્તા છે, જે હું એબીપી અસ્મિતા ઉપર ચર્ચા કરીને મૂકવા માગતો નથી, પણ ઘણા રસ્તા છે એને ડિસમિસ સુધી કરી શકે છે. જો એ આવતા દિવસોમાં આવા કોઈ પગલાં સરકાર ભરે છે કે પછી પાછું ઘીના ઠામમાં ઘી પડે છે. સાહેબ, આ ડિસમિસવાળો શબ્દ તો જતો રહ્યો છે. આ ટેસ્ટર આવી ગયેલું, ખાલી ટેસ્ટ અડાડવાનું, સસ્પેન્ડવાળું. ડિસમિસવાળું, આપણે ડિસમિસના ટેસ્ટર બેમાં ફરક હોય ને. આ સસ્પેન્ડેડ ટેસ્ટર છે, ડિસમિસ તો ગયું આમની જોડેથી. ડિસમિસનું ઢીલો કરવાનું, ટાઈટ કરવામાં ઉપયોગમાં આવે ને, એ શબ્દ જ ગયો. તમે કહ્યું એવું જ થશે. સસ્પેન્ડ કર્યા પછી ફરીથી ડૉક્ટર સાહેબ હશે જ કહ્યા કે પાકું. આપ જોડાયેલા રહેજો. ડૉક્ટર મિતાલી વસાવડા જોડાયા છે. ડૉક્ટર જુઓ, અત્યાર સુધી બધા એમ કે ડૉક્ટર ભગવાનનું બીજું રૂપ છે. હું એવું નથી કહેતો, મેં શબ્દ વાપર્યો ડૉક્ટર ભગવાનનું બીજું રૂપ નથી, પણ ભગવાનના દૂત છે. પણ દૂત આવા તો ના હોય ને. કેમ આ સ્થિતિ? કેમ આ સ્થિતિ? કેમ આવું માણસ કોઈ તબીબનું? એબ્સોલ્યુટલી. આ જેમ પહેલાં પણ આપણે ચર્ચામાં સાંભળ્યું કે આવું બિહેવિયર ખાલી ડૉક્ટર નહીં પણ કોઈ પણ સિટીઝન પાસેથી આપણે આવું બિહેવિયર એક્સેપ્ટેબલ ના રાખી શકીએ. 110% એસ્પેશિયલી ડૉક્ટર્સ, કારણ કે ડૉક્ટર્સની એક મર્યાદા હોય છે, એક ડિગ્નિટી હોય છે. તેઓ હ્યુમન લાઈફ સાથે ડીલ કરતા હોય છે. એઝ ડૉક્ટર્સ અમે બધા જ જે પેનલ પર છે એગ્રી કરીશું કે અમે પેશન્ટ્સને એવા સમય પર કેર આપતા હોઈએ છીએ કે જ્યારે એ સૌથી વલ્નરેબલ હોય છે, જ્યારે એ પોતે એનું માનસ તૂટી ગયું હોય છે, ફિઝિકલી મેન્ટલી એ બ્રેકડાઉન થઈને અમારી પાસે આવતા હોય છે, ત્યારે જ તબીબનો રોલ આવે. અને જો આવી માનસિકતા ધરાવતા તબીબો હશે કે જેઓ એમના કલીગ ડૉક્ટરની સાથે આવી રીતનું વર્તન કરતા હશે, તો આગળ મારે એ વિચાર એ બહુ ઓબ્વિયસ છે કે આવા લોકો ખાલી કલીગ્સ માટે નહીં પણ એમના પેશન્ટ્સ માટે પણ આ લોકો ડેન્જરસ છે અને રિસ્ક ટુ સોસાયટી હું એમને ગણીશ, આવા જે લોકો હોય છે. આની સાથે સાથે હું એવું બી કહીશ કે ખાલી ડિસમિસ અને જે સરકારી કાર્યવાહી છે એ તો ડેફિનેટલી સરકાર કરશે એમની રીતે, પણ આઈ વુડ સે કે જે મેડિકલ લાઇસન્સિંગ ઓથોરિટીઝ છે એ લોકોએ પણ આવા કેસીસમાં એમની જે પાવર્સ છે, એમના જે અધિકાર છે એ એક્સરસાઇઝ કરવા જોઈએ. અને આવા અનએક્સેપ્ટેબલ બિહેવિયર આ વખતે આ કદાચ મીડિયામાં આવ્યું એટલે આને આટલું અટેન્શન મળી રહ્યું છે, પણ કશે જો આવા નાના મોટા બી ઇન્સિડન્ટ્સ થતા હોય, કારણ કે ઓલવેઝ નાના મોટા ઇન્સિડન્ટ્સથી જ આવું મોટું ક્યારેક આપણી સામે આવતું છે, તો આવા વસ્તુઓને નાથવી જોઈએ. આવા જે ડૉક્ટરો છે જેઓ કે ડૉક્ટર કમ્યુનિટી પર એક શરમજનક ધબ્બો છે, તો આવા ડૉક્ટર્સનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ આજીવન માટે. એ કોઈ બીજો પ્રોફેશન શોખથી કરે પણ મેડિસિનની જે ગરિમા અને મર્યાદા ના સાચવી શકતા હોય એ લોકોને મેડિકલનું લાઇસન્સ આપવું એ અને હોય તો એમને કેન્સલ કરી દેજો. હું એવું વિચારું કે આવા સ્ટર્ન એક્શન જો લેવાના ચાલુ થઈ જશે ત્યારે જ આવી ઘટનાઓ થતી અટકશે. આની સાથે સાથે હું એ બી એડ કરીશ કે જ્યારે ડૉક્ટર્સની ડ્યુટી પર આપણે મૂકીએ છીએ ત્યારે એમની ઉપર પણ કેવા સ્ટ્રેસર્સ કામ કરે છે, એમને ડ્યુટીના કલાકો કેટલા આપ્યા છે,
એમની પાસે ફોલબેક કરવા માટે કે બીમાર હોય કે આવી રીતે હોય તો કેવી રીતે એક્ઝિટ કરી શકે વિધાઉટ અફેક્ટિંગ પેશન્ટ કેર, એટલે એ ડેફિનેટલી સાચવવું જોઈએ. વર્કિંગ આવર્સ, એમનું સ્ટ્રેસ લેવલ્સ, એમના બીજા કોઈ ફેમિલી સિચ્યુએશન્સ હોય તો એ સાચવવું જોઈએ. પણ હેવિંગ સેડ દેટ આવી રીતનું બિહેવિયર હોય તો ડેફિનેટલી બહુ જ કડક પગલાં લેવાવા જોઈએ, બિકોઝ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી અનએક્સેપ્ટેબલ. પણ ડૉક્ટર મિતાલી, માત્ર આ કિસ્સા પૂરતી વાત ન કરીએ, હવે રેગિંગવાળા મુદ્દા ઉપર આવી જાઉં. શરૂઆત શિક્ષણથી જ થાય ને, કેળવણી હોય ને. કેળવણી એકલી ટેથોસ્કોપ પકડવાની તો હોય નહીં. હવે આ ડૉક્ટરો કોલેજની અંદર રેગિંગ કરે. સુરતની અંદર રેગિંગ થયું, પેલો સિનિયર ડૉક્ટર જુનિયર ડૉક્ટરને એમ કે તું નવેલી દુલ્હન છે, એનું રેગિંગ થાય, એની સુપ્રિન્ટેન્ડન્ટ ડીન આ બધા તમાશો જોતા રહે, ફરિયાદ થાય, કોઈ કાર્યવાહી ના થાય. તમને નથી લાગતું આપણા ત્યાં જે મેડિકલ શિક્ષણની પદ્ધતિ છે અને તેમાં રેગિંગની જે બીમારી છે એનો ઈલાજ નથી શોધાયો, એટલે જ આ કેન્સર આવ્યું છે? એબ્સોલ્યુટલી. એટલે જ મેં તમને કીધું કે હું એ પેનલ ઉપર પણ હતી જેમાં આ રેગિંગ વિશે અમે ચર્ચા કરી હતી, અને એમાં પણ મેં આ જ વસ્તુ કીધી હતી કે જે ડૉક્ટર્સની ગરિમા નથી મેન્ટેન કરી શકતા, ડૉક્ટર તો છોડો, એક મનુષ્ય તરીકે એમની જે માણસાઈને મેન્ટેન નથી કરી શકતા, તો એમને જરૂરથી ડૉક્ટરનું મેડિકલ લાઇસન્સ પ્રેક્ટિસ કરવા ના જ અપાય. કારણ કે આ તમે એના હાથમાં એક ખુલ્લી તલવાર આપી રહ્યા છો, અને એની આસપાસ જે પણ વ્યક્તિ આવશે એના કદાચ કેર માટે કોઈક આવશે. આ તો અંદર ડૉક્ટર્સની અંદર આવી તકલીફો આપણે જોઈ રહ્યા છે, પણ જો કોઈક પેશન્ટ પણ આવશે તો આપણે એને પણ જીઓપાર્ડાઇઝ કરીએ છીએ, એને પણ આપણે રિસ્કી સિચ્યુએશનમાં મૂકીએ છીએ. અને એટલે જ મેં કીધું હતું કે સસ્પેન્શન ને આ બધું કેવું છે કે એ અહીંયાથી બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકી દે, પછી થોડો ટાઈમ રહીને બીજે, એમ પણ આ લોકોની જોબ્સ ટ્રાન્સફરેબલ હોય છે. અને બહુ જ ખેદ છે મને એવું એ જાણતા અને કહેતા પણ કે ઘણા બધા આવા જે લોકો હોય છે એ લોકો ખૂબ જ જાડી ચામડીના પણ થઈ ગયા હોય છે, એમને કોઈ ફરક બી નથી પડતો. આઈ થિંક આ વિડીયોમાં આપણે જોઈ બી રહ્યા છે કે એ કહેતા હતા જે કરવું હોય કરી લે, ને આવી રીતનું એ લોકોનું એક માનસિકતા થઈ ગઈ છે. દે ડોન્ટ કેર. તો એ લોકોને થોડું કેર કરે એના માટે હું ડેફિનેટલી આપણા જે અમારા મેડિકલ લાઇસન્સિંગ ઓથોરિટીઝ છે એમને કહીશ કે આની ઉપર થોડોક ધ્યાન આપે, અને આવા વ્યક્તિઓનું કોઈ ના કહે તો પણ સુઓ મોટો આવી વસ્તુ જ્યારે જાણકારીમાં આવે તો એને ડેફિનેટલી લાઇસન્સ ટુ પ્રેક્ટિસ કેન્સલ થવું જ જોઈએ. મને ખરેખર એવું લાગે છે, મેં યુકેમાં પણ પ્રેક્ટિસ કર્યું છે ને આઈ કાન્ટ ઇમેજિન કે ત્યાં આવી કોઈ ઘટના થઈ હોય અને એને આટલું લાઇટલી લેવામાં આવ્યું હોય, કાં તો સસ્પેન્ડ કરીને કાં તો બીજી હોસ્પિટલમાં. કોઈ NHS ટ્રસ્ટ આવા પર્સન, આવા પ્રોફાઇલના ડૉક્ટરને લેવા ક્યારે તૈયાર નથી થતું, અને સ્ટ્રિક્ટ તેમની ઉપર એક્શન લેવામાં આવે છે. એટલે આવા કોઈ ઇન્સિડન્સીસ આપણે બીજા કન્ટ્રીઝમાંથી નથી જોતા, ખાલી આપણા જ દેશમાંથી અનફોર્ચ્યુનેટલી આવી બહુ જ બધી ઘટનાઓ આવે છે, અને એના માટે કોઈ પણ ડિસિસિવ સ્ટેપ્સ હજી સુધી મેં કોઈને લેતા જોયા નથી. ડૉક્ટર કાનાવાર સાહેબ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આપ એ ડૉક્ટર છો જે મેડિકલ એથિક્સને હર હંમેશ પ્રથમ રાખે છે. તમારા સિનિયરને પણ તમે જોયા ને એના પછીની 3 જનરેશન ડૉક્ટર થતી પણ જોઈ. રેગિંગ, ડૉક્ટરો સાથે આ પ્રકારનું બિહેવિયર, દર્દીઓ સગાવાલાવાળા સાથે પણ બિહેવિયર, દરેક કેસમાં તો એવું નહીં દર્દીના સગા જ ખરાબ હશે. આ બધા ઉપરથી તો એ પણ લાગે ને, શું કારણ આ પ્રકારનો ડૉક્ટર તૈયાર થયો છે? શું કારણ આ પ્રકારના ડૉક્ટરો કે જે અન્ય જુનિયરનો જીવ જાય એ સુધીનું રેગિંગ કરે, એવી પિટાઈ કરે, એ પ્રકારનું વર્તન કરે? ભાવનગરમાં દારૂના રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવે જુનિયરને, સુરતની અંદર નવેલું દુલ્હન છે એવું કહેવામાં આવે, પાટણની અંદર ધારપુરમાં ત્યાં સુધી એના અંગૂઠા પકડાવવામાં, ઊભા રાખવામાં, ચક્કર ખાઈને પડન મરી જાય. શું કારણ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે? પહેલી વાત તો એ, રોનકભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી હિયર, અને દર્શક મિત્રોનો પણ આભાર. ડૉક્ટર એ ભગવાનનું જે સ્વરૂપ ગણવામાં આવે છે, હવે એ જે આપણે ડમી ગોડ ડૉક્ટરને બનાવી દીધો છે એના ઘણા બધા ઇશ્યુઝ છે. હું પોતે એવું માનું છું કે ડૉક્ટર અને દર્દી એની સારવારમાં બંને જણની 100% જવાબદારી છે. હવે એક ડૉક્ટર રેગિંગ કરે છે એની વાત હું પછી કરું, કારણ કે મને અત્યારનો જે રાજકોટનો કિસ્સો છે એણે મને હચમચાવી દીધો છે. ને કદી એવું વિચાર્યું નહોતું કે આવું વ્યક્તિત્વ કોઈ પણ ડૉક્ટર, અને ડૉક્ટર જે MBBS થયેલો છે
આ ડૉક્ટરનું ક્વોલિફિકેશન વિશે મેં તપાસ કરી હતી ઇન્ટરનેટમાં અને મેં જોયું કે MBBS થયેલા છે. હવે કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસર અથવા RMO એ જ્યારે જુનિયર ડૉક્ટર જે મેડિસિનની અંદર MD ભણી રહી છે છોકરી, તો એને દબડાવે અને આ રીતે દબડાવે એને અને ગંદી ભાષા વાપરે, એનું મોઢું આપણે જોઈએ ત્યારે આપણને શંકા જાય કે આ માણસ સાચે નોર્મલ છે. એના જૂના જે કંઈ અંદરના વિડીયો હોય CCTV એની જોડે આ વ્યક્તિની બિહેવિયર કમ્પેર કરવી જોઈએ. મને તો એવું લાગે છે કે જાણે એ વ્યક્તિએ કાં તો દારૂ પીધો છે અથવા કોઈ ડ્રગ્સની અસર નીચે છે, કારણ કે આવી બિહેવિયર કરતાં મેં કોઈપણ ડૉક્ટરને મારી જિંદગીમાં 60-70 વર્ષની મારી પ્રેક્ટિસ થઈ ગઈ એમાં ક્યારેય કોઈને જોયો નથી કે જે કોઈપણ જુનિયર ડૉક્ટર જોડે અને તે બી એક દીકરી હોય એની જોડે આવી બિહેવિયર કરે. એટલે આ રામાણી સામે તો પૂરેપૂરા પગલાં લેવા જોઈએ, એમાં હું 100% સહમત છું. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આ ઇન્સિડન્ટ બન્યો પછી તરત જ્યારે પહોંચ્યા તો આની FIR ઇમિજિએટલી કેમ ના કરી? કારણ કે આ ડૉક્ટરનું એ જ વખતે બ્લડ સેમ્પલ લેવાની જરૂર હતી કે જેથી કરીને ખબર પડત કે આનામાં આલ્કોહોલ કે બીજા કોઈ ડ્રગ્સની અસર છે કે નહીં. આ વાત થઈ એ વિષયની. હવે બીજી વાત એ છે કે મને પોતાને અમારા જમાનામાં અને જ્યારે હું પ્રોફેસર તરીકે રિટાયર થયો ત્યાં સુધી જે જુનિયર જ્યારે કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસર પેશન્ટ જુએ પછી એ જે બ્રાન્ચના ડૉક્ટર હોય એનો જુનિયર અથવા સિનિયર રેસિડેન્ટને બોલાવે અને એ લોકો નક્કી કરે કે એક્ઝેક્ટલી ક્યાં જાય. કારણ કે એક ડૉક્ટર જે MBBS જેવો એટલે કે GP જનરલ પ્રેક્ટિસની લેવલનો જે ડૉક્ટર હોય તો એની પાસે એટલું જ્ઞાન ના હોય જે MD ભણતી છોકરી પાસે હોઈ શકે, ભલે પહેલાં 6 મહિનામાં હોય. એટલે જો સિનિયર રેસિડેન્ટને બોલાવવામાં આવ્યો હોત અથવા એને પૂછવામાં આવ્યું હોત તો આ ઇન્સિડન્ટ જ ઊભો ના થાત. એટલે મને જે કંઈ દેખાય છે એ એક તો સ્ટાન્ડર્ડ જે પ્રેક્ટિસ હોવી જોઈએ એ પ્રેક્ટિસ સુધારવાની ખાસ જરૂર છે આપણી ગવર્મેન્ટે. અને કોઈપણ RMO હોય એને મેઇનલી એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટી આપવામાં આવતી હોય છે. અહીંયા એને ક્લિનિકલ ડ્યુટી કેમ આપી એ હજી હું સમજતો નથી. કારણ કે CMO જે હોય એ જ્યારે બધી જાતના પેશન્ટ જુએ ત્યારે એને તકલીફ પડે, કારણ કે એને આવડતું ના હોય તો. ધારો કે એને હાર્ટ જોતાં ના આવડતું હોય બરાબર તો હી વિલ મિસ સમથિંગ. એટલે મને એમ લાગે છે જે વસાવડા સાહેબ પણ બોલ્યા કે બહુ જ ફરીથી આ સિસ્ટમને ચકાસવાની જરૂર છે અને કેવી રીતે ગોઠવવું જોઈએ. હવે આ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ છે એટલે આમાં ધ્યાન એ આપવું જોઈએ. હવે આપણે રેગિંગની વાત કરી. આપણે બધાએ મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું છે જેની અંદર રેગિંગ આ તે આપણે બધું જોયેલું. હવે એ જે તકલીફો જે છે આપણે જે જોયેલી છે એ વર્ષોથી ચાલે છે, આજની છે એવું નથી, વર્ષોથી ચાલે છે. હા, મારા જમાનામાં ફોર્ચ્યુનેટલી અમે રેગિંગ જોયું નથી, મારા રેસિડેન્ટ્સમાં પણ રેગિંગ થતું જોયું નથી, પણ ધીરે ધીરે નવી નવી પ્રકૃતિ પબ્લિક પ્રોબ્લેમ થતા જોયા છે. મારો એક રેસિડેન્ટ હતો જેને પેથિડીન લેવાની આદત પડી ગઈ હતી, એટલે કે ડ્રગ્સ લેવાની ટેવ પડે ડૉક્ટરોને એ સામાન્ય છે. અત્યારે ડ્રગ્સનું એટલું બધું ચલણ છે કે લગભગ 75% સ્ટુડન્ટ્સ કોલેજના અથવા તો હાયર સ્ટડીઝ કરતા હોય સ્કૂલમાં 10મા 11માના ડ્રગ્સ લેતા થઈ ગયા છે. એટલે કે આપણે એ ઉપર બહુ ધ્યાન આપવાની જરૂર છે કે કોઈપણ ડૉક્ટર ડ્રગ્સ લઈને વોર્ડમાં આવતો નથી ને, આલ્કોહોલ લઈને આવતો નથી ને, કારણ કે આલ્કોહોલનું પ્રમાણ પણ પુષ્કળ થઈ ગયું છે. ભલે આપણે ત્યાં આલ્કોહોલની બંધી છે પણ તોય આલ્કોહોલ લેવાય છે એ આપણે જોઈએ છે. એટલે કે રેગિંગ જે થયું છે તો રેગિંગ ન થાય એના માટે પગલાં લેવાની પુષ્કળ જરૂર છે. જે જુનિયર રેસિડેન્ટ આવે એની જોડે સિનિયરે અને ટીચરે, પ્રોફેસરે, આસિસ્ટન્ટ પ્રોફેસરે એક પહેલો મેળાવડો કરવો પડે જેની અંદર એકબીજાની જોડે એવા રિલેશન બંધાય કે એ સિનિયર જે હોય એનો મોટો ભાઈ છે એ રીતે હોય. ધારો કે ઘરની અંદર મોટો ભાઈ નાના ભાઈને મારે નહીં. હવે અનફોર્ચ્યુનેટલી મારે છે એવું થઈ રહ્યું છે, રેગિંગ થઈ રહ્યું છે અને ખરાબ રીતે થઈ રહ્યું છે. વોટ એવર હેઝ હેપન, કોઈએ આપઘાત કર્યો તો એની અંદર તો ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ બધી રીતનું, પછી નક્કી થાય ફાઇનલી કે કોનો વાંક છે. પણ રેગિંગ તો ચલાવી લેવાય જ નહીં કોઈ પણ જાતનું. અને એના માટે પ્રોફેસર જે બધા છે કોલેજના, ડીન જે છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ બધાએ ભેગા બેસીને કેવી રીતે કોમ્યુનિકેટ કરવાનું, કેવી રીતે વાત થઈ શકે, રેસિડેન્ટને કેવી રીતે બિહેવ થવાનું.
આ બધું શીખવાડવાની જરૂર છે. અને આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી હાઉ ટુ બી એ હ્યુમન એ આપણી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ભણાવવામાં આવતું જ નથી. અમારા મેડિકલ કોલેજમાં પેશન્ટ જોડે કેવી રીતે વાત કરવાની તો એ કોઈને શીખવાડવામાં આવતું નથી. પેશન્ટને જ્યારે ખરાબ તકલીફ હોય, કોઈ પેશન્ટ સિરિયસ થઈ ગયું હોય તો એની જોડે કેવી રીતે સગાવાળા જોડે વાત કરવાની તો એનું પણ કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. એટલે બહુ આ વિષયને પકડીને મહેનત કરવાની જરૂર છે. હમણાં જ મેં અમારા એસોસિએશનમાં પણ વાત કરી કે 3 ચીજ ઉપર ડિસ્કશન કરવાની જરૂર છે. એક છે રેગિંગ ઉપર ડિસ્કશન કરવાની જરૂર છે. બીજું છે બર્નઆઉટ ઇઝ અ બિગ ઇશ્યુ એના ઉપર. તો આ બધા જે ઇશ્યુઝ છે એના ઉપર મેડિકલ પ્રોફેશને એસોસિએશને ભેગા થઈને વિચાર કરવાની ખાસ જરૂર છે કે આ કેવી રીતે અટકે. કારણ કે આપણા જ બાળકોને આપણે ક્યાં મૂકી રહ્યા છીએ અને કેવા બનાવી રહ્યા છીએ. હવે બાળકો આપણી સામે લડતા થાય જેન ઝી અને એવા બધા તો દેટ ઇઝ નોટ કરેક્ટ. આપણે સુધરવાની જરૂર છે, આપણે સુધારવાની જરૂર છે અને આને લાવવાની ધ્યાન પર જ્યાં સુધી આપણે સિનિયર્સ આની જવાબદારી નહીં સ્વીકારી કે આપણે કંઈ ધ્યાન નથી આપ્યું એટલે આ થયું છે તો શક્ય છે કે સુધરશે. પણ જો આપણે એવું વિચારીએ કે નહીં છોકરાઓ આવા જ છે તો છોકરાઓ કદી રેગિંગમાંથી કે એમાંથી બહાર આવી શકે નહીં. એટલે મારી પોતાની આ દ્રષ્ટિ છે. ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. વસાવડા સાહેબ પાસે ફરીથી જઈશ. વસાવડા સાહેબ, રેગિંગવાળો મુદ્દો આપ પાસે ચર્ચી નથી શક્યો. હું રિપોર્ટિંગ કરતો થયો ત્યારથી રેગિંગની ઘટનાઓ જોઈ, એનું રિપોર્ટિંગ કર્યું, એના અનુભવના આધારે કહું છું. રેગિંગની ઘટના આવે શરૂઆતમાં છુપાવવામાં આવે કે બાળકનું ભવિષ્ય ખરાબ થશે, આ થશે, તે થશે. એના પછી કમિટી બેસે. કમિટી નિર્ણય લેતા ઘણીવાર અચકાય, કારણ કે કોઈ સિનિયર ડૉક્ટરનો ઓળખીતો પેલો ડૉક્ટર હોય, કોઈ બીજી ભલામણ હોય. કદાચ એ ન અટકાયા, એક્શન પણ લેવાઈ, સસ્પેન્ડ પણ કર્યા 6 મહિના માટે, 12 મહિના માટે. પણ પછી માફ કરજો ડૉક્ટર સાહેબ, પણ હું મારા અનુભવના આધારે કહું છું અને સુરતના અનુભવે, તમારા જ ક્ષેત્રના દલાલો ક્યાંકથી ને ક્યાંકથી છેડા અડાડે અને એમ કહે કે અમને પાછા લઈ લો અને આ કરો ને તે કરો. અને ઘણીવાર તો કમિટીમાં એ જ લોકો મુકાતા હોય જે આ પ્રકારની વ્યવસ્થાના માસ્ટર હોય. આપ શું માનો છો? સિસ્ટમ કેટલી ખરાબ? જી, એન્ટી રેગિંગ એક્ટ બન્યો છે, પણ એનો આપે કીધું એમ કડક અમલવારી શક્ય નથી બનતી. ક્યાંક ભલામણ કોઈની ને કોઈની, ક્યાંક મરસી એટલે કમિટીને એમ થાય કે હવે આટલું અમથું કર્યું ને આ છોકરાનું ભવિષ્ય બગડી જશે. એ બધામાંથી બહાર નીકળીને કડક હાથે રેગિંગનો પ્રશ્ન ઉકેલવો એકદમ જરૂરી છે. કાનાબાર સાહેબે કીધું અમે કોઈનું રેગિંગ કર્યું નથી કે અમારું કોઈએ રેગિંગ કર્યું નથી, અમે ડૉક્ટર બન્યા છીએ, ભણ્યા છીએ. પણ નવી પેઢી જે આવી એમાં ક્યાંથી ટ્રેન્ડ આવ્યો ભગવાન જાણે, પણ આવી ગયો છે એટલે એ તોડવો જ પડે. એન્ટી રેગિંગ એક્ટ એકદમ સ્ટ્રિક્ટલી એપ્લાય કરવો પડે. અને જો થોડા દાખલા બને કે ભલે કેરિયર બગડી તો બગડી, તારે લીધે એક છોકરો મરે, હેરાન થાય, જીવ ગુમાવે, બ્રિલિયન્ટ યુથ, એ માફ જ ન થાય. એટલે ભવિષ્યમાં આ પણ આપની ચિંતા બહુ વ્યાજબી છે. રૂલ્સ એકદમ સ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. અને એટ એની લેવલ MBBS કે ફર્ધર સ્ટડીમાં રેગિંગ કરનારને પૂરતા પુરાવા સાથે એક્સપીડિએટ ફ્રોમ ધી પ્રોફેશન, ઇવન જે મિતાલીબેને કીધું એમ એનું લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ. પછી ભલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરે કે 12મું ધોરણ પાસ ગણાઈને ક્યાંક ક્લાર્ક તરીકે નોકરી કરે. આવા થોડા ઇન્સિડન્સ બનશે તો જ આ પ્રશ્ન ઉકેલશે, બાકી ઉકેલવાનો નથી. અને નવલોહિયા આશાસ્પદ યુવાનો વગર કારણે જીવ ગુમાવે છે, દુઃખદ છે, અને એમાંય મેડિકલ ફિલ્ડમાં તો ખાસ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આ તમામની વચ્ચે જે ડૉક્ટરે આ મારપીટ કરી, અપશબ્દો બોલ્યા, તેમના વિરુદ્ધ બીજી કાર્યવાહી થઈ છે. હમણાં જ આ ઓર્ડર આવ્યો છે અને આ ઓર્ડર પ્રમાણે
લાફાકાંડનો આરોપી ડૉક્ટર અશ્વિન રામાણીની બદલી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો, ડૉક્ટર અશ્વિન રામાણીની બદલી થઈ છે. લાફાકાંડનો આરોપી છે અને બદલી તેમની કરાઈ છે, એનો ઓર્ડર છે. ડૉક્ટર અશ્વિન રામાણી, તબીબી અધિક્ષક વર્ગ 2, આરજેડ હોસ્પિટલ, રાજકોટ, જાહેર હિતાર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવકુંડલી, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ ખાતે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ડૉક્ટર રામાણીએ જિલ્લા વિકાસ અધિકારી ગોધરા સમક્ષ હાજર થઈ અને મુવમેન્ટ આદેશ મેળવી ફરજ ઉપર તાત્કાલિક હાજર થવાનું રહેશે. હવે જો આ તાત્કાલિક હાજર થશે તો સસ્પેન્શનનું શું હશે હું નથી જાણતો, પણ એ બદલીનો ઓર્ડર ચોક્કસથી થયો છે. અંતમાં હું એટલું કહીશ, એ હકીકત છે, પવિત્ર વ્યવસાય છે, એની પવિત્રતા જળવાવી જોઈએ, મેડિકલ એથિક્સનું પાલન થવું જોઈએ અને એનો પાયો, એની કેળવણી ફર્સ્ટ યર MBBSથી જ આપવી જોઈએ. એ કદાચ એ કેળવણી આપવામાં આપણે ઉણા ઉતરીએ છીએ ને એટલે આ સ્થિતિ થાય છે. ખાસ કરીને કાનાબાર સાહેબે જે કહ્યું ને કે દર્દી સાથે કેવી રીતે બિહેવિયર કરવું, દર્દીના સગા સાથે કેવી રીતે કરવું, જુનિયર ડૉક્ટર સાથે કેવી રીતે બિહેવિયર કરવું, આ તમામ મુદ્દે કેળવણી આપવી જરૂરી છે. ભલે માર્ક્સ એના ન ગણો, પણ એક વિષય ઉમેરવાની ચોક્કસથી જરૂર છે. મેડિકલ એથિક્સનો એક વિષય ચોક્કસથી ઉમેરવાની જરૂર છે અલગ અલગ ચેપ્ટર અંતર્ગત, તો જ કદાચ આ સુધાર થશે. બાકી આવા થપ્પડવાળા, અશ્લીલ શબ્દોવાળા ડૉક્ટરો હશે. પોતાના જુનિયર ઉપર રેગિંગ કરવાવાળા પણ અનેક છે. અને જો આ સિસ્ટમ નથી સુધરતી, આ સિસ્ટમને, આ માનસિકતા નથી સુધરતી, તો સ્વાભાવિક રીતે જ જે વિશ્વાસ છે, આપણો જે વિશ્વાસ છે, આપણા બાપદાદાના સમયથી વિશ્વાસ છે, ચિકિત્સા પદ્ધતિ અને ડૉક્ટરો ઉપર વિશ્વાસ છે, એ વિશ્વાસમાં થોડા ઘણા આવશે, પણ ઓટ આવશે અને ઓટ ના આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે. પ્રફુલ્લ પાનસેરિયાને હું જાણું છું, આરોગ્ય મંત્રી ચોક્કસથી એ પગલાં લઈ રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. આશા અને અપેક્ષા રાખું છું રાજ્ય સરકારના મંત્રી જે ઈચ્છે છે, જે પગલાં અને જે કાર્યવાહી ઈચ્છે છે, તેની અંદર સરકારનો આરોગ્ય વિભાગ પણ એટલી જ ગંભીરતાથી પગલાં લે. હું તો બોલીશમાં વાત અનેક મુદ્દાની, મુદ્દો છે ખાંડ કડવી થઈ છે, મોંઘી થઈ છે તેનો.